મિત્રો, તુલસીની મંજરી તમને કરોડપતિ અને ધનવાન બનાવી શકે છે. જ્યારે તુલસીના છોડ પર મંજરી આવવા લાગે છે ત્યારે તે ઘર માટે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. જ્યારે પણ તુલસી પર મંજરી આવવા લાગે છે ત્યારે તમારે સમજી લેવું જોઈએ કે માતા લક્ષ્મી તમારી ઉપર મહેરબાન છે અને હવે તમારા પર કોઈની કૃપા વરસવાની છે. એટલા માટે આજે અમે તમને મંજરીના કેટલાક ખાસ ઉપાયો જણાવવાના છીએ. આ ઉપાયથી તમે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની અસીમ કૃપા પ્રાપ્ત કરી શકો છો. દરેક ઘરના આંગણામાં તુલસીનો છોડ તો જરૂર હોય જ. જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી તો તમારે તમારા ઘરના તુલસીનો છોડ અવશ્ય લગાવવો જોઈએ. હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યો છે. તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. તેથી મિત્રો, તમારે તુલસીના છોડની પ્રતિદિન સવાર સાંજ પૂજા કરવી જોઈએ અને સાંજના સમયે તેની પાસે દીવો પ્રગટાવવો જોઈએ. તુલસીનો છોડ જેટલો પવિત્ર હોય છે તેની મંજરી પણ એટલી જ પવિત્ર, મહત્વપૂર્ણ એને માનવામાં આવે છે. તુલસીની મંજરી સાથે જોડાયેલા કેટલાક ઉપાયો જો તમે કરી લીધા તો તમારા ઘરના ધનની સંબંધિત જેટલી સમસ્યા છે એ દૂર થઈ જશે. સાથે જ તમારા ઘરની તિજોરી ક્યારેય ખાલી નહીં રહે. તમારા ઘરમાં પૈસાને લઈને ક્યારેય કોઈ તંગી નહીં થાય. ઘરના દરેક સભ્યોને પોતાના કાર્યમાં સફળતા મળશે અને ઘરમાં હંમેશા સુખ, સમૃદ્ધિ અને શાંતિ બની રહેશે. જો તમારા ઘરમાં રોજે ઝઘડા, કલેશ અને કંકાસ થતા રહે છે તો તમારે તુલસીની મંજરીના આ નાના ઉપાયને જરૂર કરવો જોઈએ. આનાથી તમારા ઘરમાં ખુશીઓ આવી જશે. તુલસીના છોડને દેવીમાં લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તુલસીના વૃક્ષ પર લીલી મંજરીનું આવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચાલો હવે તુલસીની મંજરીના તે સરળ ઉપાયો વિશે જાણીએ. નંબર 1. જ્યારે પણ તમારી તુલસીમાં મંજરી આવે તરત જ મંજરી તોડો, પરંતુ તેને ફેંકવાને બદલે લાલ કપડામાં લપેટીને મંદિરમાં રાખી દો. આ ઉપરાંત આજના સમયમાં સુખી જીવન જીવવા માટે દરેક વ્યક્તિ ધન પ્રાપ્તિની ઈચ્છા રાખે. જો તમે પણ ધન લાભ કે ધન પ્રાપ્તિની ઈચ્છા રાખો છો તો તુલસીની મંજરીને લાલ રંગના કપડામાં બાંધી તેને તમારા ઘરની તિજોરીમાં રાખી દો. માન્યતા છે આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા બની રહે છે. જો વ્યક્તિ ઈચ્છે કે તેને ક્યારેય આર્થિક મુશ્કેલીનો સામનો ન કરવો પડે તો તે પોતાના પર્સમાં તુલસીની મંજરી રાખી શકે છે. નંબર 2. ભગવાન ભોલેનાથને તુલસીનું પાન ચડાવવું વર્જિત માનવામાં આવ્યું છે, પરંતુ તમે ભોલેનાથને તુલસીની મંજરી અર્પણ કરી શકો છો. આમ કરવાથી તમને પારિવારિક સુખનો લાભ મળશે. આ ઉપરાંત જો કોઈના જીવનમાં પ્રેમની કમી છે અથવા તો તેમના લગ્નમાં કોઈ પ્રકારની બાધા આવી છે તો દૂધમાં મેળવીને ભગવાન ભોલેનાથને તુલસીની મંજરી અર્પણ કરવી જોઈએ. આમ કરવાથી તેના જીવનમાં પ્રેમની પ્રાપ્તિ થશે અને લગ્નમાં આવતી અડચણો દૂર થશે. નંબર 3. તુલસીની મંજરીને જો ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવને ચડાવવામાં આવે તો વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલે કે તે વ્યક્તિને ફરીથી ગર્ભમાં નથી આવવું પડતું. તે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે અને તેને સીધા ભગવાનના ચરણોમાં સ્થાન મળે છે. નંબર 4. જો કોઈ વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી નથી તો શુક્રવારના દિવસે માં લક્ષ્મીની પૂજા દ્વારા માતા રાણીને
તુલસીની મંજરી અર્પણ કરવું. માન્યતા છે કે આ ખૂબ જ શુભ હોય છે અને આનાથી ધીરે ધીરે ધનના માર્ગો ખુલી જાય છે અને આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે. આ ઉપરાંત શુક્રવારના દિવસે તુલસીના કેટલાક પાન તોડી લો, પછી તેમને પીળા કપડામાં બાંધી તિજોરી કે અન્ય કોઈ જગ્યાએ જ્યાં ધન રાખો છો ત્યાં રાખી દો. આ ઉપરાંત આ ઉપાય કરવાથી તમને ક્યારેય ધનની કમી નહીં થાય. તુલસીની મંજરીમાંથી નીકળતી ઉર્જા ધનને આકર્ષિત કરે છે. આ ઉપાય ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. નંબર 5. ઘરની ઉત્તર પૂર્વ દિશા, જેને ઈશાન કોણ પણ કહેવામાં આવે છે, તેને વાસ્તુ દોષમાં એટલે કે વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. મિત્રો, આ દિશામાં દેવી અને દેવતાઓના વાસ માનવામાં આવે છે. જો તમે ઘરની આ દિશામાં એક કુંડામાં તુલસીની મંજરી રાખો છો તો તેનાથી ધનના આગમનના દ્વાર ખુલી જાય છે. પૂજા ઘરમાં રાખો મંજરી. છઠ્ઠું જોઈએ, ઘરનું પૂજા સ્થાન સૌથી પવિત્રમાં પવિત્ર માનવામાં આવે છે. જો તમે તમારા ઘરના મંદિરમાં તુલસીની મંજરી રાખો છો તો તમારા ઘરમાં હંમેશા લક્ષ્મીનો વાસ રહે છે. સકારાત્મકતાનું પણ આગમન થશે. ધ્યાન રાખો કે મંજરીને લાલ કપડાથી બાંધી રાખો અને તેને કોઈની નજર ન લાગવા દો. તેને સ્થાપિત કરતી વખતે મા તુલસી અને ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરો. નંબર 7. જો તમે આર્થિક તંગીથી પરેશાન છો તો તુલસી મંજરીને તમારા ઘરની બાલ્કનીની ઉત્તર કે પૂર્વ દિશાને રાખો. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં પણ પૈસાની કમી નહીં રહે. આ ઉપરાંત ધન વ્યક્તિના રસ્તા હંમેશા ખુલ્લા રહે છે. નંબર 8. માન્યતા છે કે માતા લક્ષ્મીની પૂજા કરતી વખતે તુલસીની મંજરીને પૂજન સામગ્રીમાં સામેલ કરવું જોઈએ. આ ખૂબ જ શુભ હોય છે. માતા લક્ષ્મીને શુક્રવારના દિવસે તુલસીની મંજરી અવશ્ય અર્પણ કરો. આવું કરવાથી મા લક્ષ્મીની કૃપા સદૈવ બની રહે છે અને ઘરમાં ધનનું આગમન થવા લાગે છે. નંબર 9. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે ઘરમાં હંમેશા કલહનું વાતાવરણ બની રહે છે અથવા તો અવારનવાર ઝઘડાઓ થતા રહે છે, માનસિક તણાવ થાય છે, તો તેમને છુટકારો મેળવવા માટે ગંગાજળ અને તુલસીની મંજરીને મિશ્રિત કરીને ઘરની ઉત્તર દિશામાં રાખો. આ જળને રોજ આખા ઘરમાં છાંટો. આ ઉપાયથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ નહીં રહે અને ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. નંબર 10. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર પૂર્વ દિશા ધનને આકર્ષિત કરવા માટે શુભ માનવામાં આવે છે. આ ખૂણા દેવતાઓ કુબેર સાથે જોડાયેલા હોય છે. આ દિશામાં એક વાસણમાં તુલસીની મંજરી રાખવાથી ધનનું આગમન શરૂ થઈ જાય છે. નંબર 11. તુલસીની મંજરીને સ્નાનના પાણીમાં નાખીને નહાવવું. આવું કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ગ્રહ દોષથી પણ મુક્તિ મળી જાય છે. સાથે જ તમે તુલસીની મંજરીને હંમેશા તમારા પીવાના પાણીમાં પણ નાખીને રાખો છો. આનાથી નજર દોષ કે ખરાબ દોષ નહીં રહે. નંબર 12. તુલસીમાં મંજરી આવવાને અવગણવું ખોટું હોય છે. આવું કરવાથી તમે આર્થિક સંકટમાં પડી શકો છો. ઘરમાં નકારાત્મક ઉર્જા વધી શકે છે. જો કે તુલસીની મંજરી ઘરમાં સકારાત્મક નહીં પરંતુ નકારાત્મક ઉર્જા દૂર કરવામાં લાભદાયક છે. આવી સ્થિતિમાં કોઈ પણ શુભ દિવસે ગંગાજળમાં મિશ્રણને સમર્પિત કરો અને રાખી દો અને અઠવાડિયામાં 2 દિવસ તેને ઘરમાં છાંટી દો. આવું કરવાથી તમારા ઘરમાં જે નેગેટિવિટી રહેલી છે એ દૂર થઈ જશે. નંબર
13. પુરાણો અનુસાર ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. માન્યતાઓ છે એ અનુસાર ભગવાન વિષ્ણુને મંજરી અર્પણ કરવાથી મોક્ષ મળે છે અને વ્યક્તિને જન્માંતરના પાપોથી મુક્તિ મળે છે. 14. તુલસીના પાનને બાળવાની શાસ્ત્રોમાં મનાઈ કરવામાં આવી છે, પરંતુ મંજરીને બાળી શકાય છે. આનાથી ઘરમાં શુભનું આગમન થાય છે. નંબર 15. તુલસીની મંજરીને રોજ સાંજના સમયે ઘીના દીવામાં નાખીને બાળી નાખો. આવું કરવાથી ઘરની બધી જ નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. નંબર 16. હિન્દુ ધર્મમાં ગંગાજળને પવિત્ર માનવામાં આવ્યું છે. તુલસીની મંજરીને પણ પવિત્ર માનવામાં આવી છે. મિત્રો, આવી સ્થિતિમાં ગંગાજળમાં તુલસીની માંજરી મિક્સ કરો અને ઘરની ઉત્તર દિશામાં રાખી દો. તમે ચાહો તો રોજ આ જળનો છંટકાવ કરી શકો છો, પરંતુ ધ્યાનમાં રાખો કે જળ છાંટ્યા પછી મંજરીના દાણા પગ નીચે ન આવે. આવું કરવાથી ખર્ચ પર અંકુશ લાગે છે અને આર્થિક પરિસ્થિતિમાં સુધારો જોવા મળે છે. મિત્રો, નંબર 17. ભગવાન વિષ્ણુને તુલસી અત્યંત પ્રિય છે. આવી સ્થિતિમાં જો તુલસીની માંજરને ભગવાન વિષ્ણુ સમક્ષ અર્પણ કરવામાં આવે તો તેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત તુલસીની મંજરીને જો ભગવાન શિવના ચરણોમાં સમર્પિત કરવામાં આવે, અર્પણ કરવામાં આવે તો તેનાથી ટકાયેલું ધન પાછું આવી જાય છે અને આવકમાં વૃદ્ધિ થવા લાગે છે. આ તમામ માહિતી લોકોને રુચિને ધ્યાનમાં રાખીને જ આપવામાં આવી હતી. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ ઉપર અજમાવજો. વિડીયોને ઉદ્દેશ્ય માટે શ્રેષ્ઠ સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, આજની અમારી વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂર લખજો, જેથી કરીને તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂર લખજો. ચાલો મિત્રો, હવે મળીશું નવા વિડીયોમાં.